સૌથી વધારે પ્રેમ તો તમે અર્જુનને કર્યો છે, મને નથી કર્યો. એટલા માટે કીધું સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયો બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈ નિકાર્યુરક્ષણા અતવતી પાર્થ સખેરતી મમાસ્તુ. કેટલી સુંદર પ્રાર્થના. પ્રાર્થનાથી ભગવાનને પણ આંખમાંથી આંસુ લાવી દીધા ભીષ્મ પિતામહે. વિચારો, ઈ પ્રાર્થનામાં કેટલું બળ હશે, ઈ ભક્તિનો કેટલો પ્રભાવ હશે, એનું હૃદય કેટલું પ્રામાણિક હશે કે ઈ ભીષ્મદેવની પ્રાર્થનાથી, સ્તુતિથી ભગવાનના આંખમાંથી પણ અશ્રુ નીકળી ગયા. કેટલી વિશાળ સ્તુતિ, કેટલી સુંદર પ્રાર્થના ભીષ્મ પિતામહ. ભગવાન, તમે ભલે ડ્રાઈવર બન્યા છો, મને ખબર છે, કદાચ તમે કરતા હોય કે હું પાર્થ સખે, હું પાર્થ, અર્જુનનું નામ છે પાર્થ, આ પાર્થનો સખો છું અને એનું ડ્રાઈવરિંગ કાર્ય કરી રહ્યો છું. પણ પ્રભુ, હું તમને જાણું છું તમે કોણ છો. અરે તમે બેઠા બેઠા અર્જુનના રથના ડ્રાઈવરની લગામ પકડી છે. આ સંસારના લોકો તમને ડ્રાઈવર માને છે, પણ મને ખબર છે કે આ દુનિયાના જેટલા પણ લોકો છે ને, આ બધાયના જીવનની લગામ તમારા હાથમાં છે. ખાલી અર્જુનના રથની નહીં, કુરુક્ષેત્રની ભૂમિ ઉપર નહીં, આ બ્રહ્માંડમાં જેટલા પણ જીવાત્માઓ છે, આ બધા જીવાત્માઓના જીવનની દોર તમારા હાથમાં છે. બસ આ સંસારનો કોઈ વ્યક્તિ પોતાના જીવનની દોર ભગવાનને આપી નથી શકતો, એ મોટો વાંધો છે. અને જો આપી દે ને તો વાત જ પૂછો. અરે ભગવાન, અર્જુનના કહેવાથી તમે આ રથને સેનાની મધ્યમાં રાખ્યો. મને ખબર છે, હું ઉભો હતો સામેના પક્ષમાં, કૌરવ પક્ષમાં, બહુ સુંદર રીતે જોતો હતો કે તસ્ય સજ્જન હર્થે કુરુવદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્ધોચ્ચે શંખો દદ્મો પ્રતાપમાન. યુદ્ધની શરૂઆત કરતા જ મને ખબર છે, મેં શંખ વગાડ્યો હતો અને શંખનો અવાજ સિંહ જેવો હતો અને આખા આકાશમાં ફેલાઈ ગયો. પણ કૌરવ પાંડવના પક્ષમાં કોઈ ફરક ન પડ્યો. અને કૌરવના પક્ષમાંથી મેં શંખ વગાડ્યો હતો અને પાંડવના પક્ષમાંથી મને ખબર છે કોણે શંખ વગાડ્યો હતો. પાંચજન્ય ઋષિકેશ દેવદત્ત ધનંજય પૌંડ્રમ દધમો મહાશંખ ભીમ કર્મામૃકોદર. નિયમ ઈ છે કે જે પક્ષનો વડીલ લીડર હોય ને, ઈ પેલા શંખ વગાડે. સેનાપતિ હોય ને ઈ. કૌરવ પક્ષનો સેનાપતિ હું હતો, એટલા માટે પેલો શંખ મેં વગાડ્યો. પણ પાંડવ પક્ષના સેનાપતિ તો ધૃષ્ટદ્યુમ્ન હતો, દ્રૌપદીનો ભાઈ, દ્રુપદનો પુત્ર હતો. તો તમે કેમ ડાયા થયા પ્રભુ શંખ વગાડવામાં? પણ મને ખબર છે, પાંચજન્ય ઋષિકેશ, એ ઋષિકેશ ભગવાનનું એક નામ છે ઋષિકેશ, જે બધી ઇન્દ્રિયોના સ્વામી છે. એ ઋષિકેશ, ઋષિક એટલે ઇન્દ્રિય અને ઈશ એટલે કે સ્વામી, બધી ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ. પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો અને જેવો કૃષ્ણ ભગવાને પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, પાછળ તરત જ દેવદત્ત ધનંજય, અર્જુન ધનંજય દેવદત્ત નામનો શંખ ફૂંક્યો. અને જેવો દેવદત્ત નામનો શંખ અર્જુને ફૂંક્યો, તરત જ દદ્મો પૌંડ્રમ દદ્મો મહાશંખ ભીમ કર્મા બૃકોદર, આ ભીમે પૌંડ્રમ નામનો શંખ ફૂંક્યો. અને અનંત વિજય રાજા કુંતી પુત્ર યુધિષ્ઠિર નકુલ સહદેવ શિવ સુઘોષ મણિ પુષ્પક, પાંચે પાંડવોએ શંખ ફૂંક્યો. અને પ્રભુ સઘોષામ ધાસ્ત્રાષ્ટારણમ હૃદયાની વિદારિત. અને પાંડવ પક્ષમાંથી જ્યારે પાંચે પાંડવોએ શંખ ફૂંક્યો ને, તો આ શંખનો અવાજ એટલો વિશાળ હતો કે કૌરવ પક્ષમાં રહેવાવાળા જેટલા પણ યોદ્ધા હતા, આ બધા યોદ્ધાઓના હૃદયને વિદીર્ણ કરી નાખ્યું, ફાડી નાખ્યા હૃદયને. અને ઢીલા પોચા હતા એને તો મળમૂત્ર નીકળી ગયા.
એટલો મહાશંખ આ પાંચે પાંડવે વગાડ્યો. અરે યુદ્ધ પહેલા જ આ શંખના નાદથી કૌરવ પક્ષ અડધા પરાજય થઈ ગયા. હજી યુદ્ધ શરૂ નથી થયું. મને ખબર છે, ભીષ્મ પિતામહ કહે છે કે મેં આખી ભગવદ ગીતા સાંભળી હતી. વ્યવસ્થિતા ધાષ્ટ્રાષ્ટ્રમ કપિધ્વજો, અને તમારા અર્જુનના રથ ઉપર હનુમાનજીના ચિહ્ન વાળો રથ છે. કારણ કે ઈ જ કૃષ્ણ જે દ્વાપરમાં રામ બન્યા હતા, તો એ રામની સેવા માટે હનુમાનજી આવ્યા. અને ત્રેતાયુગમાં હે કૃષ્ણ શ્યામ સુંદર જ્યારે તમે પ્રગટ થયા, તો ઈ જ રામ કૃષ્ણના રૂપમાં આવ્યા. ત્યારે ધજાના રૂપમાં આવીને હનુમાનજી બેઠા. રામ અને કૃષ્ણને ક્યારે હનુમાનજી છોડતા નથી. નિત્ય ભગવાનની સેવામાં રહે છે. ધજાના રૂપમાં હનુમાનજી આવીને ઈ જ કૃષ્ણ જે રામ છે એની સેવામાં બેસી ગયા છે. અને પછી મેં સાંભળ્યું તું કે અર્જુન બોલ્યો કઈક થી. શું બોલ્યો? સેનયો ભયો મધ્યે સ્થાપયિત્યામિ મેચ્યુત. અર્જુને કીધું, હે ભગવાન, આ મારા રથને સેનાની બંને મધ્યમાં રાખો. ભગવાન ઓર્ડર આપે છે. હવે એને કોણ ઓર્ડર આપે? ભગવાનને ઓર્ડર આપ્યો કે આ બંનેની વચ્ચે, એકદમ વચ્ચે જ રાખો. પણ ભગવાન પણ એવા ડાયા કે રથ ભીષ્મની સામે જઈને ઉભો રાખ્યો. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ, ભીષ્મ ને દ્રોણની સામે જ ઉભો રાખ્યો. સર્વેષામ ચ મહિક્ષિતામ, કારણ કે અર્જુન જોવાયો હતો કે મારે કોનિકાની સાથે લડવાનું છે. જેવા જોયા ભીષ્મને, અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયો હતો, પણ ભીષ્મને જોતા જ અર્જુન ઢીલો પડી ગયો કે હવે મારે યુદ્ધ કરવું. કઈ રીતે યુદ્ધ કરવું? તત પ્રશ્ચાન, જો તો ખરા ભગવાન. પિતૃનથ પિતામહન આચાર્યમ તુલામ સુહૃદમ મિત્રમ સ્વસુરામ તત પ્રશ્યતમ. અમારા બધા સગાવાળા છે. અમારા પિતા સમાન ભીષ્મ, મારા ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, સસરાઓ, મિત્ર, મામાઓ, ભાઈઓ, શુભચિંતકો, છોકરાઓ, આ બધાને મારે મારવાના છે. પ્રભુ, હું યુદ્ધ નહીં કરું. દ્રષ્ટમ સ્વજનમ કૃષ્ણમ યુયુત્સુ સમસ્તુતમ સિદંતિ મમ ગાત્રાણી મુખ કર્માની પરિશુષ્યતિ. મારે યુદ્ધ નથી કરવું ભગવાન. વેપુત્ર શરીરે રોમ હર્ષચ, ગાંડીવ સ્ત્રી હર્ષે શરીર દહ્યતે. ગાંડીવ ધનુષ્ય સરકી ગયું. જો કેટલો મોહ ભગવાને જગાડ્યો, એ માત્ર ભીષ્મને જોઈને થયો. ભગવાન, મને ખબર છે કે અર્જુનને જો પકડ્યો ન હોત ને તો અડધી કલાકમાં મારા બધાના ભૂકા કાઢી નાખે. 18 દિવસની જરૂર નહોતી મહાભારતના યુદ્ધમાં, ખાલી 18 મિનિટમાં અર્જુન પૂરું કરી નાખે. પણ તમે સારથી હતા એટલા માટે તમે એની અંદર મોહ ઉપજાયો. મારે યુદ્ધ નથી, કારણ કે તમારે ભગવદ ગીતા બતાવી હતી આ સંસારના લોકોને. આ કલિયુગમાં સનાતન ધર્મ તરીકે મનુષ્ય જીવન માટે જો અત્યંત આવશ્યક ગ્રંથ, જેના દ્વારા મનુષ્ય શરીર સાર્થક કરીને આ સંસાર જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય, તો એ માત્ર શ્રીમદ ભગવદ ગીતા છે, બીજું કોઈ નહીં. ભોળાનાથ શિવજી કહે છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, એક મંત્રસ્ય નામાની યાની કર્માપ્ય એમ કૃષ્ણસ્ય સેવા. અરે આ સંસારમાં એક શાસ્ત્ર છે શ્રીમદ ભગવદ ગીતા. અને સંસારમાં જેટલા જેટલા લોકોએ પોતાના મન ઘડિત જે પણ શાસ્ત્ર બનાવ્યા છે, એ લોકોએ ભગવદ ગીતાનો આધાર લેવો જ પડે છે. કારણ કે પ્રામાણિક શાસ્ત્ર એને જ કહેવામાં આવે છે કે જે ભગવદ ગીતાના આધાર ઉપર હોય. હરેક વ્યક્તિને ભગવદ ગીતાનો આધાર લેવો જ પડે છે. કારણ કે સ્વયં વિષ્ણુ વક્તામ મુખશ્રુતામ, કારણ કે આ ભગવદ ગીતા સ્વયં ભગવાન બોલ્યા છે. અરે ભગવાનના ચરણ કમલમાંથી નીકળેલી ગંગા જે હરિદ્વારમાં છે, અને અહીંયા બેઠા બેઠા અગર કોઈ વ્યક્તિ ગંગા બોલે તો અહીંયા પવિત્ર થઈ જાય, તો એ ભગવાનના મુખમાંથી નીકળેલી ભગવદ ગીતાનો એક શ્લોક સાંભળે ને વ્યક્તિને કાંઈ જવાની જરૂર નથી, અહીંયા બોલીને પવિત્ર થઈ જાય છે. ચરણ કમલમાંથી નીકળેલી ગંગાની એટલી શક્તિ હોય, તો મુખ કમલમાંથી નીકળેલી આ ભગવદ ગીતા રૂપી ગંગાનો કેટલો પ્રભાવ હોય. મને ખબર છે તમે પછી ભગવદ ગીતા અર્જુનને કહી, મેં આખી ભગવદ ગીતા સાંભળી હતી,
બધું મને ખબર છે. અર્જુનની અંદર શોક આવ્યો કે મારે યુદ્ધ નથી કરવું, યુદ્ધ કરીશ તો આવું થશે, ફલાણું થશે. પણ અર્જુને તો પોતાનું જીવન ભગવાનના હાથમાં આપી દીધું છે. એટલા માટે ભગવાને એના જીવનની દોર સંભાળી દીધી. એક પણ કષ્ટ અર્જુનને થવા નથી દીધો. કુરુક્ષેત્રના યુદ્ધ જ્યારે પૂરું થયું 18 દિવસનું, ત્યારે યુદ્ધ પૂર્ણ થયા પછી અર્જુન ભગવાન કૃષ્ણ રથ ચલાવીને જ્યારે એના તંબુમાં જાય ત્યારે કૃષ્ણ કહે છે, અર્જુન પેલા તું ઉતર. તો કે છે પેલા મને ઉતરવાનું કેમ કે છે, હું કેમ ઉતરું? કૃષ્ણ નકર દર વખતે શું થતું, જો ભગવાન પોતાના ભક્તો માટે નોકર બની જાય છે. દરરોજ ભગવાન રથને સાફ કરતા, ઘોડાઓને ચણ આપતા, આ બધું જ કાર્ય ભગવાન પોતે કરતા, સમયસર અર્જુનનું ધ્યાન રાખતા. અને જ્યારે અર્જુન રથ ઉપર આવે ને ત્યારે ભગવાન એના હાથ દેતા અને હાથ દઈને અર્જુનને ઉપર ચડાવે. જ્યારે ઉતરે ને અર્જુન ત્યારે પણ ભગવાન હાથ દેતા. એક ડ્રાઈવર જેમ કામ કરે ને એમ કર્યું છે ભગવાને અર્જુન માટે. આનું એક જ કારણ, સર્વધર્મમ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજમ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કારણ કે સર્વ તથાકથિત શરીરના ધર્મને ત્યાગ કરીને જે વ્યક્તિ મારી શરણમાં આવે છે એ વ્યક્તિના કરોડો જન્મના પાપને હું ધોઈ નાખીશ, એ ભગવાન ભગવદ ગીતામાં કહે છે 18.66 પણ એક વાર મારી પાસે તો આવ, एक बार मेरा स्मरण करते करते अपनी आंख में से एक बार आंसू तो बहा, मैं तुझे संसार में रोने नहीं दूंगा. કેટલી સુંદર ભગવાનની નીતિ, કેટલું સુંદર વાત કરે છે. એકવાર મારા માટે મારી સામે આવીને એકવાર મારા વિરહમાં આંખમાંથી એક આંસુ કાઢીને જો, હું આ સંસારમાં તને રોવા જ નહીં દઉં. રોવું તો એને પડે છે જે ભગવાન સામે નથી રોતા. ઇસ્કોન, પ્રભુપાદજીના શિષ્ય ગોરગોવિંદ મહારાજ કહે છે, ઇસ્કોન એક એવી સંસ્થા છે જેમાં રોવાનું શીખવાડે છે. કૃષ્ણના વિરહ માટે રોવે છે લિટરલી. અને ભગવાન પાસે પહોંચવાનું જો તત્ક્ષણ શીઘ્રથી શીઘ્ર જલ્દીથી પહોંચવાનું કોઈ સાધન હોય ને ભક્તો, તો એ ભગવાનના વિરહમાંથી નીકળેલા પ્રેમના આંસુ આ ભગવાન પાસે પહોંચવાનું સૌથી મોટું સાધન છે. સૌથી મોટું સાધન છે. આ સાધન દ્વારા ભગવાન ભક્તોને વશ છે. ખોળો પાથરી દે છે, આવ હું તને લેવા આવ્યો છું. એટલું પણ એક શરત, ભગવાનને અર્પણ કરી દે. અર્જુને પોતાનું જીવન અર્જુન કૃષ્ણને અર્પણ કરી, પોતાની લગામ આપી દીધી. પણ 18મા દિવસે ભગવાન કૃષ્ણ પેલા ન ઉતર્યા, પેલા અર્જુનને ઉતાર્યો. નિત્યક્રમ ઈ હતો કે પેલા અર્જુન ઉતરે, અર્જુનને ઉતારે અને પછી રથને પાર્કિંગમાં મૂકીને સાફ કરીને પછી અર્જુનની સેવામાં રહેતો આ શ્યામ સુંદર. પણ આજે કંઈક અલગ ક્રમ થયો. આજે અર્જુનને પહેલા ઉતાર્યો અને કૃષ્ણ પછી ઉતર્યા. અર્જુન જેવો ઉતરો, પ્રભુ કેમ આજે આમ, તમે મને કેમ પહેલા ઉતાર્યો તમે પછી ઉતરો છો? કહું તને, તું શાંતિ રાખ. અર્જુન જેવો ઉતરે છે અને ભગવાન કૃષ્ણ જેવો રથમાંથી જેવા બે ચરણને નીચે લે છે, તરત જ રથ ભાંગીને ભૂકો થઈ જાય છે. સંતો કહે છે આ રથ એટલા માટે ટક્યો તો કારણ કે આ રથ ઉપર ભગવાન શ્યામ સુંદર બેઠા હતા ને, એટલે નગર ક્યારનો ભાંગીને ભૂકો થઈ ગયો હોય. ભગવાનના હયાત, ભગવાનને હોવાને કારણે આ રથને કાંઈ ન થયું. પણ જેવા ભગવાને રથને છોડ્યો ને, ભગવાને આ રથ ભાંગી ગયો. અર્જુન જો હું પેલા ઉતરી ગયો હોત ને તો આ રથ ભાંગી જાત, અને રથ ભાંગતા સાથે તું પણ ભાંગી જાત. એટલા માટે કેટલો પ્રેમ ભગવાનને, કારણ કે રથમાં એટલા તીર લાગેલા હતા ને, આ તો ભગવાનના કારણે જ ટક્યા હતા, બાકી ક્યારનો ભાંગી ગયો આ રથ. એમ મારું તમારું જીવનમાં એટલા સંસારના કટુ વચન રૂપી બાણ લાગેલા છે ને, જો આપણા જીવનમાં કૃષ્ણ નહીં રહે ને તો આપણે પણ ભાંગીને ભૂકો ઢેર થઈ જવાના છે. આ જીવન એટલે ટક્યું છે ને કારણ કે આ હૃદયમાં ભગવાનનું સ્મરણ છે. ચૈતન્ય મહાપ્રભુએ ભગવાનના નામ નો પ્રચાર કરીને સંસારના લોકોને પોતાના જીવન ભાંગે નહીં, એ જીવન ટકે એટલા માટે કલયુગ ધર્મ હરિનામ સંકીર્તનની સ્થાપના કરી. અર્જુને
પોતાનું જીવન, પોતાની લગામ કૃષ્ણના હાથમાં આપી દીધી. એ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હો પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. આપણું જીવન ભગવાનને અર્પણ કરો, આપણા જીવનની લગામ ભગવાનને આપો. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. હો કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુझ में, ઉપદેશી મુझ में, ज्ञान गीता उपदेशी मुझ में, ज्ञान गीता उपदेशी मुझ में, बनावजो परमार्थी तेरा जीवन रत्ना सारथी. प्रभु તમે છો મારા જીવન રત્ના સારથી. હો કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. બોલો કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી. આ સંસારમાં ફસાવું એક જ કારણ છે, મારું અને તારું. ભગવાન કહે છે જ્યાં સુધી તું મારું મારું કરીશ ત્યાં સુધી તને મારીશ. જ્યાં સુધી એમ કહે આ મારું આ મારું આ મારું, ભગવાન કહે છે ત્યાં સુધી હું તને મારીશ. પણ જ્યારે તું કેતો થઈ ગયો કે નહીં પ્રભુ આ બધું તારું, ત્યારથી હું તને તારીશ, તને મુક્ત કરીશ. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું. ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો. ભક્તિ કેરો પંથ ન ચૂકો, ભક્તિ કેરો પંથ ન ચૂકો. હૈયું મારું કદી ન વિસરે, મારું કદી ન વિસરે. હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન રત્ના સારથી. હો પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. તમે છો મારા જીવન રત્ના સારથી. જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં, જ્યાં લઈ જાવો ત્યાં હું જાઉં. પાપ સંગાથે જીવન વિતાવું, પાપ સંગાથે જીવન વિતાવું. પરવા જગની કદી ન કરતો, જગની કદી ન કરતો. પરવા જગની કદી ન કરતો, જગની કદી ન કરતો. અન્યો છું આપનો મારા જીવન રત્ના સારથી.
મનથી ત્યાગો, જગમાં રહી જગ મનથી ત્યાગો, કણ કણમાં કરું દર્શન તારું, પંડિત સમદર્શીનો એક સાચો ભક્ત ઈ છે કે સંસારમાં બધાય વ્યક્તિની અંદર ભગવાન પરમાત્માને જુએ છે. કણ કણમાં કરું દર્શન તારું, કણ કણમાં કરું દર્શન તારું, એવી દ્રષ્ટિ પ્યારથી મર જીવન રખના સારથી તમે તમારા જીવન રખના સાર. ઓ કૃષ્ણ તમે તમારા જીવન રખના સાર. જીવન રખના સારથી. Krishna Krishna Rama Rama Hare Krishna. ताली बजाते हुए ताली बजाते हुए भगवान को કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. અને ભીષ્મ પિતામહે ભગવાનના દર્શન કરતા કરતા પોતાના શરીરને ત્યાગ્યું. અને આજ છે ધ સક્સેસફુલ ડેથ, મરવાની કળા. અંત સમયમાં જો ભગવાનના દર્શન થાય, અંત સમયમાં જો ભગવાનના ભક્તોના દર્શન થાય, અંત સમય મારો આવશે ને નહીં રહેશે દેહનું ભાન. એ બે સમય મને તુલસી દેજો, એ બે સમય મને તુલસી દેજો, દેજો યમુના પાન. સમય મારો સાચજે વાલા, કરું હું તો કાલા. નહીં ચાલે, નહીં ચાલે મારું ને તમારું. કાલાવાલા કરતા વ્યા જશું. પણ અંત સમય શ્યામ સુંદરના દર્શન, ભગવાનના ભક્તોના દર્શન, તુલસી યમુના જળના દર્શન કરતા કરતા જો શરીર ત્યગાશે તો નિશ્ચિત ભગવાનના ધામ સદગતિ પ્રાપ્ત થશે. અને આ રીતે ભીષ્મદેવ ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા જોત જોતામાં ભગવાનને કીધું, ભગવાન એક ક્ષણ પણ તમે અહીંથી હલતા નહીં, અને હું તમને પ્રાર્થના કરું છું કે મારી પાપણને એક સેકન્ડ માટે પણ બંધ નહીં થવા દેતા. કૃપા કરીને જો મારી પાપણ બંધ થઈ અને મારા પ્રાણ નીકળી જશે તો મને તમારા દર્શન નહીં થાય. એક ટગ પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયને ઋષિકેન સેવનમ ભક્તિ ઉચ્યતે, સંપૂર્ણ ઇન્દ્રિયને ભગવાનના સ્મરણ ચિંતનમાં ભીષ્મદેવે પરોવી દીધી અને પોતાનો પ્રાણ ત્યાગી દીધો. એક મહાન વિભૂતિ, દ્વાદશ મહાજન્મથી એક ગંગા પુત્ર શાંતનું
ભીષ્મ પોતાના શરીરને ત્યાગે છે, અને જ્યારે પોતાનું શરીર ભીષ્મદેવ ત્યાગે ત્યારે ભીષ્મદેવની આ મૃત્યુ પર વિજય જોઈને ભગવાનના આંખમાંથી પણ નિરાધાર અશ્રુ વહે છે કે મારા ભગતની હું શું ગુણગાન કરું, કેવી પરિસ્થિતિમાં છે છતાં મારું નામ મૂકતો નથી. જો તો ખરા ભક્તોની મહિમા, હું ભગવાનના નામમાં એવો રસ છે કે આ લોકોને ભગવાનનું નામ ગમે એવી પરિસ્થિતિમાં છતાં મૂકતા નથી. દુનિયાના લોકોની લાજ લજ્જા રાખ્યા વગર, अरे दुनिया को बोले तो बोलने दो, हमें नहीं फिक्र किसी की, क्योंकि जब से साधु का संग हुआ है तब से मात्र फिक्र श्याम सुंदर की, दूसरे की नहीं. હું આ ભક્તોને મારે જોવા ગણવા જો તો ખરા કે આવી પરિસ્થિતિમાં પણ મને ભૂલતા નથી. ત્યારે ભગવાનને લાગે છે કે જો આવું ભજન, આવું ભક્તિ, આ સંસારનો હરેક વ્યક્તિ આ રીતે મૃત્યુ સમયે ભગવાનના નામનું ચિંતન કરતા શરીર ત્યાગશે ને, તો સંસારના હરેક વ્યક્તિ માટે હું સ્વયં ખુદ પોતાનું ધામ છોડીને એને દર્શન દેવા માટે જઈશ, એને લેવા માટે જઈશ. બહુ વિરલા ઓછા છે. પ્રયાસ કરીએ આ ભાગવત કથામાંથી હું અને તમે પણ એક નાનો એવો પ્રયાસ કરીએ કે મૃત્યુ આવે એ પહેલા મૃત્યુને પરાજય કરી દે. મેચ શરૂ થાય એની પહેલા જ જીતી જઈએ. ઘણી ઘણી મેચો એવી આવે છે કે પોઈન્ટ્સ ઉપરથી જીતી જાય, એને રમવી ન પડે. એમ મારીને તમારી ભક્તિના પોઈન્ટ એટલા વધારી દે ને કે આ મોત સામે લડવું જ ન પડે. बिना लड़े विजय प्राप्त कर देंगे, बिना लड़े हम जीत जाएंगे, पर हारना नहीं है. बहु जीवन भर हारा आपड़े आ संसार ने भगवान की माया शक्ति हमें बहु हारा. हवे નથી હારું, હવે જીતવું છે. જેટલો સમય વધ્યો છે, જેટલી અવધિ વધી છે, જેટલી ક્ષણ વધી છે મારા જીવનની, હરેક ક્ષણમાં ભગવાનના નામનું સુમિરન કરીને જવું છે. બાકી જીતવું છે, હારવું નથી. દુનિયાની તાકાત ભેગી થઈને અગર મારવાનો પ્રયાસ કરે તો भी हारना नहीं है, जीतना है. भागवत जीतना सिखाती है, हारना नहीं. જીતવું છે, ગમે થઈ જાય, પણ ભગવાનના નામનું સુમિરન કરતા કરતા શરીરને છોડવું છે. The art, the successful death, આર્ટ ઓફ ડેથ, ભીષ્મ પિતામહ અને ધુંધુકારી. બસ આવી મોત જોતી છે. પરંતુ આજનો વિષય પણ મને યાદ છે. આજે તો ભોળાનાથના લગ્ન થવાના છે ભાઈ. મારા ભોળા પરણવા જવાનો છે મારો શિવ, સુંદર મેકઅપ કરીને. અને આપણે બધા વિવાહમાં પણ સામેલ છે ને, જાનૈયાઓ બધા આવી ગયા છે, માંડવિયાઓ જાનૈયાઓ બધા આવી ગયા છે. મને યાદ છે, હું ભૂલીશ નહીં. પણ હું અને તમે જેના લગ્નમાં જવાના છે એના વિષયમાં સાંભળી લઈએ છે કેવો મૂર્તિઓ. લગ્નમાં જવા જેવો છે ને, ભૂંડા લગાડે એવો નથી ને. અમુક અમુક લગ્ન આપણે બધાની ખબર છે કેવા હોય. આમ છાના માના ડીશ લઈને જમીન વ્યા જાય. કેમ? કારણ કે આમાં બહુ વતન ને કોક એમ કે તું હારા આના લગ્નમાં ગયો તો, આ નાકા તૂટના ભૂંડું લગાડે કોક કોક તો. એટલા માટે નીકળી જવાય નથી જલ્દી, ડાયા માણસો નીકળી જાય. પણ શિવના ચરિત્રને સાંભળીએ, વૈષ્ણવ આચાર્ય અને શાસ્ત્રના આધાર ઉપર શિવ તત્વ છે શું એ જાણીએ આજે. શિવ દેવતાઓમાં પ્રધાન છે, દેવાધિદેવ, એટલા માટે નામ છે મહાદેવ. દેવતાઓમાં મહાન છે. દેવતાઓ બધા સ્વાર્થી કપટી છે, પણ શિવજી કઈ લેવા દેવા નથી, એને કોઈ કપટ નથી. એટલા માટે મહાદેવ છે. આ મહાશબ્દ ક્યાંથી આવે? ગુણથી આવે, સદગુણથી મહાશબ્દ આવે. ખાલી આ મહા લગાડવાથી ન થઈ જાય. મહાદેવ છે.
અને શિવનો એક અર્થ થાય છે મંગલ. શિવનો અર્થ શું છે? મંગલ. મંગલ કરવા વાળા છે. શિવનું પ્રત્યેક કાર્ય સંસારના પ્રત્યેક જીવનું મંગલ કરવા વાળા છે. એટલા માટે કહે છે કે શિવ શબ્દ, બે શબ્દ એવા છે, શિવ. આ બે શબ્દ અગર કોઈ વ્યક્તિ પ્રેમ અને હૃદયથી બોલે તો એ લોકોના જીવનમાંથી પાપમાંથી મુક્ત થઈ જાય, ખાલી શિવ શબ્દ બોલવાથી. કારણ કે શિવ શબ્દમાં વજન એટલો છે, ભાર એટલો છે, અને વજન એવો છે શબ્દ ઉપર. ભલે અચાનક તમને કહ્યું કે સચિન તેંડુલકર આવ્યો, તો શબ્દમાં ભાર છે, તરત આમ ક્યાં છે ક્યાં છે, પાછળ બેઠો હોય તો બધા ઊંધા થઈ જાય, પીછે મૂળ. આને 7 દિવસ સુધી જોવાનો જ છે ભાઈ, આ પહેલી વાર આવ્યો છે, આને જોઈએ ને. શબ્દમાં વજન છે, શિવ શબ્દમાં વજન છે, કારણ કે શિવની અંદર ગુણ એવા છે, તિતિક્ષવા, કારુણિકા, સાધવ, શાંતા, અજિત શાસ્ત્ર, સાધુ રેવ સાધુ આભૂષણમ. ભાગવત 4થો સ્કંદ. મૈત્રેય અને સુખદેવ, મૈત્રેય અને વિદુર. શિવજીના ગુણ છે. શિવ મંગલકારી છે. શિવ શબ્દ પાપમાંથી મુક્ત થાય છે. આ શિવ શબ્દના ગુણ છે. શિવજીનો વેશ ભલે વિચિત્ર લાગે, અઘોરી, ગાંડો, પાગલ, મૂર્ખ, ભૂત જેવો, આવા શબ્દ સંસારમાં ઘણા ફરતા હોય છે. ભૂત જેવો છો તું તો, ભૂત જેવો, ગાંડો બળ્યો છો, મૂર્ખ્યો છો, એ લોકોની કેપેસિટી અનુસાર. તો ઘણા લોકો પણ શિવ નો વેશ ભલે વિચિત્ર છે, છતાં પણ આ શિવની ભક્તિ, શિવના નામ સુમિરણ અને શિવનું કથાનું ચિંતન એટલું બધું પાવરફુલ છે કે બ્રહ્મા અને ઇન્દ્રદેવ પણ શિવજીના ચરણ કમલી રજ પોતાના માથા ઉપર ચડાવે છે. આ શિવની અંદર શક્તિ છે. બ્રહ્મા પણ સૃષ્ટિ કરતા, ઈ પણ ભગવાન શિવની ચરણ જ પોતાના માથા ઉપર ચડાવે છે. અને શિવજીનો એક ગુણ છે આશુતોષ, તરત ખુશ. આવા ક્યારેય જોયા નથી, તરત જ ખુશ થઈ જાય. તમને કોકને કહો, પ્રભુજી કેમ છો, મજામાં? હા મજામાં, મને નોકરીમાં રાખશો, 20,000 પગાર લઈશ. અને ઓલો હા પાડે તો આપણે એમ કે ઓ આની જેવો ભોળો કોઈ નહીં, અને ના પડે તો આની જેવો આડોડિયો કોઈ નહીં. સ્મૃતિ બદલાય છે. એ વ્યક્તિના કારણ જોયા વગર આપણે એનું અનુમાન કરી નાખે છે. આ સૌથી મોટી ભૂલ છે. કારણ જાણ્યા વગર પરિણામ પ્રદર્શિત કરવું, આ સૌથી મોટી ભૂલ છે. આવી વ્યક્તિ શા માટે ના પાડી હોય એને ખબર ન હોય. એટલા માટે શિવ નું નામ છે આશુતોષ. જલ્દીથી પ્રસન્ન થઈ જાય, તરત પ્રસન્ન થાય. કેવા પ્રસન્ન થઈ જાય? એક ઉદાહરણ આપી દઉં તમને. એક ચોર દરરોજ ચોરી કરે, પણ દરરોજ ચોરી કરે એનું ગુજરાન રેગ્યુલર આ કામકાજ ચાલુ. કેમ આપણે દરરોજ ઓફિસે જઈએ અને મહિને પગાર ખિસ્સા મૂકી દઈએ, એમાં ચોરનું પણ કામ આવું. પણ એક દિવસે કાંઈ મળ્યું નહીં, એટલા માટે ચોરે વિચાર કર્યો, કાંઈ ન મળ્યું એટલા માટે બધું બંધ હતું, એક જ વસ્તુ ખુલ્લું હતું, મંદિર. અને જીવનમાં જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે મંદિરના દરવાજા ખુલ્લા છે. ભગવાન તમને દર્શન દેવા માટે તૈયાર છે, યાદ રાખજો. દર્શન તો એના ખુલ્લા છે. મંદિર ખુલ્લું છે અને મંદિરને જોવે, અને એમાં ભોળાનાથ, બહુ સુંદર મંદિર છે. અને એમાં એક બેલ ઘંટ વજન વાળો બહુ મોટો હતો. એને કીધું ઓહો, નજર ગઈ એની ઉપર, લોખંડના ભાવે આમ વધારે છે, આને જ ઉઠાવો નહીં કે કોઈ ટેન્શન તો નહીં. અને કલિયુગના એવા લોકો છે કે મંદિર સામે કઈ મૂકતા છે જ નહીં, અને મૂકે તો ફાટલી નોટું. અમારા પ્રભુજી મને બતાવતા હતા, મને કે ગલ્લો ખોલ્યો ને ત્યારે જો આવી નોટું આવી, એક ભારત ને એક પાકિસ્તાન, એકના 2 કટકા હોય ને એક અલગ કટકા જોડેલા હોય, એક અલગ નોટના કટકા જોડેલા હોય. અને કઈક એવી ચિઠ્ઠી આવે કે તમે કઈક ભગવાનને પ્રાર્થના કરો કે અમારા ઘરમાં આવે, એવી ચિઠ્ઠીઓ ભગવાનને દે.
આવા બધા છે કેસો. તો આણે સીધું પણ હાઈટમાં થોડોક ટૂંકો હતો, બડકો હતો, અને કલયુગમાં વર્ણન છે કે લોકોની હાઈટ ઘટશે, અને કલયુગની અંતિમ સંધ્યામાં ઘોર કલયુગમાં વ્યક્તિ એક વેતનો રહેશે, અને એક વેતનો વ્યક્તિ પણ બહુ હાઈટ વાળો કહેવાતો હશે આ કલયુગની અંતિમ સંધ્યામાં. અને એનું જોઈ રહ્યા છે, એક બે પેઢી દૂર જાઓ તો બધા એકદમ પઠ્ઠા હાઈટ વાળા હતા, બધા થાંભલા જેવા, અત્યારે હાવણીના ઠૂઠા જેવા થઈ ગયા છે, બટકા બધા. હાઈટ વાળી દીકરી ગોતી હોય તો થાકી જાય બિચારો, પછી કોમ્પ્રોમાઇઝ કરે કે હાલશે, થોડીક ઢેબલી હાલશે. કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, શું કરવું ત્યારે? ઓલા બિચારા દેવને આમ નામ તો નહીં લીલ પરણાવાય, એટલા માટે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. બટકો હાઈટ નો, એટલા માટે કઈક સપોર્ટ જોતો હતો, એટલા માટે કઈક પથ્થર જેવું આવ્યું, અને પથ્થર ઉપર ચડીને આમાં ઉતાવળમાં જલ્દી આ વજન વાળો બેલ ઘંટ લઈને ભાગ્યો. અને જેવો ભાગતો ગયો કે કોઈ નો જોઈ જાય, એવામાં શિવજી ડમરું ને ત્રિશુલ લઈને વાહે દોડે, એ ઉભો રે, હાલે. એ કે ભોળાનાથ મારી વાહે આવ્યું છે, મારું આ એના મંદિરમાં ચોરી કરીને આવ્યું છે મારું. આગળ ઈ ભાગે, આ પાછળ ઈ ભાગે. ભોળાનાથ કહે ઉભો રે, આગળ ભાગે, ઉભો રે, આગળ ભાગે. અને ભોળાનાથ દોડીને ઉભા રહી ગયા, ઉભો રે. તો ઓલો ધ્રુજે, ઓલો બેલ પડી ગયો, આલ્યો પ્રભુ ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, મને દંડ નહીં દેતા, મારો ધર્મ છે ચોરી. ઘણા લોકો એમ કે ને વર્ક ઇઝ વર્કશીપ, કર્મ જ પૂજા છે. કર્મ પૂજા હોય તો ચોરનો કર્મ શું છે? ચોરી કરી પૂજા થઈ? ખોટા જીકી જ દેવાનું, ફાવે એમ જ. જીવ શિવ છે એ બતાવીશું, જીવ કેવો શિવ છે. મનમાં ફાવે એમ બધા સિદ્ધાંતો દેવા જ મળવાના, ક્યાં કોઈને ખબર પડે? જીકે રાખો. અને હું તમે પણ એવા મૂર્ખ્યા, ઘરે જઈને ક્યારે ભગવદ ગીતા રામાયણ ખોલી જ નથી. આ ખોલી હોત ને તો અત્યારે પાખંડી ગુરુ કોઈ આપણે અમે બેઠું હોત, ભાગી ગયા હોત બધા. આ બધા નાટકબાજ એટલા બેઠા છે બધા પાખંડીઓ, કારણ કે આપણે ખબર નથી. એટલા માટે થા તો બ્રહ્મ જિજ્ઞાસુ, વ્યક્તિએ જિજ્ઞાસા કરવી જોઈએ, અને શાસ્ત્ર ભગવદ ગીતાનું અધ્યયન કરવું જોઈએ, જેનાથી ખબર પડે કે કોણ સાચો ને કોણ ખોટો. બાકી કોઈ પણ વ્યક્તિ ઓલા સોના જેવો કલર કરીને આપને પરોવી દે, લઈ જાઓ આ સોનું જ છે, એ ઓરિજિનલ હોય નહીં. આપને જ્ઞાન નથી તો આપણે લઈ લેવું, હા લાવો, હું ભાવ હાલે 30,000, હા હાલ્યો. પણ પછી ઘરે જઈને જોયે તો ધોળું પડી ગયું, હાલે છેતરી ગયો. આમ જ હું તમે છેતરાવીએ છીએ. પ્રભુપાદજીએ કેવી સ્કૂલ બનાવી છે કે ન્યા જેની વ્યક્તિને સોનું શું છે એ શીખવાડવામાં આવે છે, કે ભગવાન કોણ છે. આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ઉલ્લુ ન બનાવી શકે તમને. એ વ્યક્તિ એટલો પાવરફુલ છે કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ પાખંડના રૂપમાં દ્વારા કોઈ પણ મન ગણિત ભગવાનને સ્થાપિત ન કરી શકે. તત્વ જ્ઞાન આપ્યું છે, શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે, સાધુનું જ્ઞાન આપ્યું છે. જે જ્ઞાન ભગવાન કૃષ્ણથી આવ્યું છે એ જ્ઞાન આપ્યું છે. શુદ્ધ જ્ઞાન કોઈ પણ વ્યક્તિ ફેરવી ન શકે. ભૂલ તો ઈ ખાઈ જાય જેને ખબર નથી પડતી, પણ જેને ખબર પડતી હોય ને હોનામાં, ઈ કે હાલે ઉપાડા હોનું નથી, કારણ કે એને અભ્યાસ કર્યો છે. એમ અગર કોઈ વ્યક્તિ ભાગવત રૂપી આ કથામાં આવીને બેસીને જો આ સોનાનો અભ્યાસ કરશે ને તો એ વ્યક્તિ ક્યારે પણ નહીં છેતરાય, ને હોચું હોનું લઈને જાય, એ કરે, છેતરાય નહીં. એટલા માટે ક્યાં વ્યાઈ ગયા આપણે? શિવજીના લગ્ન જલ્દી કરાવવાના છે. આ ભાઈ જોયું, શિવજી કે શાંતિ રાખ, કે મારી ભૂલ થઈ ગઈ, ભૂલ ચૂક લેવી દેવી આલ્યો, આ જવા દો, કર્મ જ પૂજા. ન્યા આવ્યા હતા આપણે, એને ત્યાંથી કીધું કર્મ ઈ પૂજા હે. આ ભાઈ એક એક શબ્દ ઉપર એક એક દિવસ જાય, પણ હું કેવું મારે તમને, એ તમારા ભક્તોને ખબર છે, રેગ્યુલર સાંભળે સત્સંગ, એને ખબર છે કે આ પ્રભુજી એક શ્લોકને 4 અઠવાડિયા મહિનો લગાડે છે ક્લિયર કરતા. હવે આ ભાગવત 7 દિવસમાં તેવડ જ નથી કે પૂરી કરવી, પણ આ તો ઓવરવ્યુ બતાવી દે છે. ઓવરવ્યુ ઉપરથી કે આમ અહીંથી આમ જતો, અહીંથી આમ જતો, અહીંથી આમ જતો, ફલાણા ભાઈ નું ઘર આવી ગયું. બાકી વિસ્તાર કરવાનો સમય કેવો મારી પાસે છે, તમારી આગળ નથી. અને મારી પાસે છે, પણ આપણી આગળ 2 કલાક બાંધીને આવ્યા હોય, અલાર્મ મૂકીને ટૂટું 11 વાગ્યા ઘરે હાલો. એ હું ભગવત જ્ઞાન પ્રાપ્ત કરી શકવાનો છે. જબ બેઠ ગયે તો બેઠ ગયે, બસ કુછ લેકર ही जाएंगे, કંઈક લઈને જવું છે, પ્રાપ્ત કરીને જવું છે.
અને કઈક મૂકીને જવું છે. આ સાચો શ્રોતા છે. कुछ लेके जाना है और कुछ देके जाना है. कुछ लेके जाओ और कुछ देकर जाओ. આજ શ્રોતાના સદગુણ છે. પોતાની ખરાબ આદતો મૂકીને જાઓ અને સારા સદગુણ અને સંસ્કાર લઈને જાઓ. તમારું જીવન, તમારું ઘર પણ વૈકુંઠ બની જશે. ઘરે જઈને જોઈ લેજો. ભૂલ થઈ ગઈ. કર્મ ही પૂજા है. વર્ક ઇઝ વર્કશીપ. મોટા સેમિનાર ચાલે છે મુંબઈમાં. તેમાં સાંભળે કે આમ આવો અને પ્રોજેક્ટરમાં બતાવે આમ આમ કરીને, અને આપણે બધા પાછા બાટલીમાં પુરાઈ જઈએ. બાટલીમાં પ્રેમથી પૂરી દે, ખિસ્સામાં વગર કાઢે આપણે કાઢીને આપી દઈએ ને, અને ઢાંકણું બંધ કરી દે, ક્યારે નીકળે જ નહીં. આવા બાટલીમાં પેક થઈ ગયા કલયુગના લોકો, હું તમે. પણ આવા ભક્તિવેદાંત સ્વામીશીલ પ્રભુપાદજી જેવા શુદ્ધ ગુરુ આવીને આ બાટલીનું ઢાંકણું ખોલે છે, અને ઢાંકણા ખુલતા જ વ્યક્તિ આનંદ અને મહેરમાં નાચે છે. આવા સાધુની જરૂર છે. અને ભૂલ થઈ ગઈ. તાકે ભૂલ નહીં, હું તારી ઉપર બહુ પ્રસન્ન થયો. તાકે પ્રસન્ન કેમ થયા તમે? હું ચોરી કરીને આવ્યો, પ્રસન્ન કેમ થયા? અરે શું તને વાત કરું દોસ્ત, આ સંસારના લોકો તો જયારે શ્રાવણ માસમાં આવે ને ત્યારે મહિનો બીજી હોઉં, બાકી 11 મહિના હરામ છે. કોઈ જોવે મારી સામે ધૂળ ખાય, મારી શિવલિંગ ધૂળ ખાય. અને ક્યારેક ક્યારેક પૂજારી મનમાં આવે તો પાણીની ડોલ ફેંકે, લ્યો દાદા. અને સોમવારે ક્યારેક ક્યારેક કોઈક સોમવાર રે મને કોઈક યાદ કરે, બાકી ક્યાં કોઈ યાદ કરે છે? અને શ્રાવણ મહિનો હોય ત્યારે એની અંદર ઉભરો આવી જાય, જય ભોલે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આમ આપને લાગે કૈલાસ ધામ થી અત્યારે જ ઉતરો, એક્સપોર્ટ થયો એવું જ લાગે આપને. એટલી ભભૂતિ ને આ ને તે ને ફલાણું ઢીકણું કરીને આપણે અને જાય ભગવાનની આગળ. અને એમાં મોડું થઈ જાય, બાટલી લેતો જાય, એ લાય બાટલી, કાલની છે, હાલશે. ઓલો ક્યાં ખબર પડે છે કાલની છે આદમી? અને બાટલી લઈને ખિસ્સામાં જાય, હે પ્રભુ ભૂલી ગયો હું દૂધ લેવાનું, ડાયરેક્ટ લાવ્યો છું દુકાનથી, લેજો. આમ કરીને લ્યો દાદા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને થેલી નિંજન બાજુમાં. આ થેલી તમે રાખો, કદાચ તમારે વધી ગયું નાખવા થાય. આવા કચરા વાળા થઈ ગયા છે આપણે, ગમે ત્યાં ફાવે ત્યાં કચરો. સમાજને સુધારી નાખો તો કઈ વાંધો નહીં, સમાજને બગાડો તો નહીં. શા માટે બગાડવું? કોને અધિકાર આપ્યો છે? આ પૃથ્વીને બગાડવાનો કોને અધિકાર આપ્યો છે? ગમે ખૂણા, હીરા બજારમાં ગમે ના ખૂણા છે, લાલ ચોળ કરી મૂક્યા હોય. કોને અધિકાર આપ્યો છે? શું આના માટે મનુષ્ય જીવન મળ્યું છે કે પોતાનો કચરો આ માતા પૃથ્વી ઉપર ઢોળવાનો? ક્યારેક એકવાર ટ્રાય કરજો, ઘરે આપણી માં હોય ને એની ઉપર આમ પાતીને માખો થૂકજો. હું કે સાંભળજો. આ એમ જ કે છે, પણ સાંભળવા કોઈ નથી. આ એટલું રોવે છે મા પૃથ્વી કે હું તમને આશ્રય આપું છું ચાલવા માટે, આ સંસારમાં મહેનત કરીને કઈક ધન ઉપાર્જન કરવા માટે. મારા સહારા કારણે તમે જીવો છો અને મારી જ ઉપર થૂકો છો. આ રોવે છે પૃથ્વી. એટલા માટે ક્યારેક ક્યારેક હલે છે, ખબર છે ને? એ હલે છે કેમ ખબર છે? એ આ થૂકવા વાળાને કારણે. સફેદ બટેટા ખાવા વાળાને કારણે, આમલેટ આટલે હલે છે. બાકી પૃથ્વી તો રામ રાજ કરું પાવા, દેહિક રામ રાજ્યમાં આવું કઈ નતું. અહીંયા જ છે લારીઓની દુકાન. ડિમાન્ડ કોની? આપણી. બાકી કોઈ દુકાન વાળો આવી કે દુકાન વાળો કેમ આવે? ડિમાન્ડ છે આપણી કે અમારે આમલેટ ખાવી છે. કાઠિયાવાડીનો દીકરો આમલેટ ખાતો હોય રાત્રે, એની વગર ઊંઘ ન આવતી હોય, અને બાટલી વગર મજા ન આવે. 7 વાગ્યા પછી મળવાનું નહીં મને. કેમ? કારણ કે હું ગાઢ નિંદ્રામાં હોઉં છું, મને કોઈ બતાવતું નથી. હું રૂમમાં જઈને સમાધિમાં બેસી જાઉં છું. ખાખ તારી સમાધિ ધૂળ પડે, બાટલી પીને હૂતો હોય, ક્યાં સમાધિ તને લાગે? અરે ભગવાન હોત તો તને જમીનમાં ખોડીને તારી સમાધિ કરી નાખે. શું આ સમાજ છે આપણો? સમાજને કમસે કમ સુધારી ન કે તો કોઈ વાંધો નહીં, પણ બગાડવાનો અધિકાર કોઈ પણ વ્યક્તિને નથી. અને જો એ વ્યક્તિ બગાડી રહ્યો છે તો એને મનુષ્ય બનવાનો પણ અધિકાર નથી.
મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. મહાભારત ભાગવત શાસ્ત્ર કહે છે કે આ મનુષ્યના રૂપમાં ખાલી પશુ ફરે, પૂંછડી વગરના. બહુ કટુ વચન કે મને કહેવાનું, મને તમને ખીજાવું મને જરાય ન ગમે, પણ શું કરું, શાસ્ત્ર કે એટલે કેવું પડે. ભરી મૂક્યું છે આપણે. જેમ આપણે ઘરના અને ઓફિસના આજુબાજુના ખૂણાને ભરી મૂક્યા છે ને, એમ અંદર ભરી મૂક્યું છે બધું. અંદર કઈ સારું ન મળે, અંદર ક્યારેક કેમેરો નાખજો, અંદર કચરો બહાર કરતા પણ અંદર ગંધ આવતી હોય કચરાની. अरे अपना जीवन ऐसा बनाओ, भक्ति की सुगंध से अपनी महक ऐसी फैलाओ कि हर गली में निकलो, भक्ति की सुगंध से आपको लोग पहचाने કે નહીં ભગત નીકળો. તમને જોવા માટે આવે, તમારા તિલકના દર્શન કરવા માટે આવે કે આજે વૈષ્ણવને જોઈ લે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, સીતારામ દેખો, ધન્ય મારું જીવન કૃપાએ નિલેશો, ધન્ય મારું જીવન કૃપાએ નિલેશો. મનુષ્ય જીવન આપ્યું છે રામાયણ ભગવદ ગીતા અને ભાગવતનું ઉચ્ચારણ કરીને સુસંસ્કૃત બનાવવાનું, ઘર પરિવારને મંદિર બનાવવા માટે આપ્યું છે. અને એટલા માટે મહેતા નરસિંહ રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, ગુજરાતને સંદેશ સમાચાર અંતરની આંખો. નહીં ગાતા ભારત ભૂમિ ઉપર જન્મેલા વ્યક્તિના હૃદયની અંદર ભાગવત અને રામાયણ જ નીકળતું હોય, અને જો બીજું નીકળતું હોય તો સમજી લેવું જોઈએ ને બીજું નાખ્યું છે. આખા દિવસનો કચરો ભેગો કરીને, કચરા પેટી ભેગી કરીને એને સુંદર પેપરમાં મઢીને હવારમાં પોરમાં ગેલેરીમાં ફેંકે. લ્યો લઈ લો, લ્યો ઉપાડી લ્યો. અમે આખા દિવસનો કચરો જૂનો તમારે અંદર ફેંકવા આવ્યા છે, તમારા અંતરમાં ફેંકવા આવ્યા છે. અને આપણે પણ પ્રેમથી વાહ ભાઈ વાહ, એકદમ એક એક પેજ, એક એક પેપર, એક એક ન્યૂઝ, એક એક અક્ષર વાંચે મરદનો ફાડ્યો. પેપરની ભૂંડી હાલત કરી નાખીએ, પેપર વાંચવાની 2.5 રૂપિયા વસૂલ કરવાના ભાઈ. આખો કચરો પોતાના હૃદયની અંદર નાખે છે, અને ઈ હવારમાં પોરમાં દાંતણ કરતો હતો, પીસી કરતો કરતો, અને પેપર નો બાજુ વાળું લઈ લે સાનો માનો. એટલો તો પ્રેમી. હવે એની આગળ ભગવદ ગીતા લઈને જાવ કે લ્યો તો ભગવદ ગીતા અમારું ઘરે શું, તું પીસી કર, તું સાનો માનો, તારે ભગવદ ગીતા વાંચવાની જરૂર. કીર્તન કરતા કરતા મારા હરિભક્તો નગરમાં આવતા હોય, નાસ્તા નાસ્તા મૃદંગ અને કરતાલથી નાસ્તા હોય, ત્યારે હવારમાં પોરમાં 10 વાગે પીસી કરતા કરતા બહાર લુંગી પહેરી ગંજી પહેરીને, આ લોકોને કઈ ગમતો જ નથી, તો તારે શું છે? શરમ આવી જોઈએ. વાંચો. કોઈ મારે ના નથી પણ બસ ઉપર ઉપરથી હાઈલાઈટ વાંચીને મૂકો ભાઈ. કચરાને હું લેવા ઠલવો છો, ઈ પાછો ઘરેથી ઓફિસ જાય તો ન્યાય પાછો ઓક નહીં કે આમ થયું કેમ, ઓળો પાછો મરદનો ફાડ્યો, આમ જ થયું. આખો દિવસ ઈ પેપર, ઈ જ એને આખું પેપર ઘી નાખ્યું બેન, ઈ પેપરની ચર્ચા કરતા હોય. શા માટે? યત્ર હરેર પદમ ચિત્રયસ. અરે ચર્ચા કરી તો ભગવાન શ્યામ સુંદરની કરો. આ સંસારની કચરાની ચર્ચા કરશો તો કચરા પેટીમાં જ રહેશો, પણ જો શ્યામ સુંદરની ચર્ચા કરશો તો ભગવાનના ધામમાં જશો. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, રામાયણ ને
ગુણગાન કરવા, રાજકારણીના, ક્રિકેટરના, અભિનેતાના, અભિનેત્રીના, શેઠના, શેઠ આવ્યા, હું થયું, ધંધો થયો, કેમ હાલે, શા માટે? અરે રસના જીભ આપી છે ને તો ભગવાનના નામનું સુમિરન કરી જાઓ, કારણ કે ક્યારે આ જીભ બંધ થઈ જાય છે એનો કોઈ ભરોસો નથી. રામ કૃષ્ણ રસના ઉચારે, રામ કૃષ્ણ રસના ઉચારે, રામ કૃષ્ણ રસના ઉચારે. બોલે પ્રેમ છે, બોલે ઉચ્ચારણ તો નો ગાય તો ખરા. હરિનો આનંદ મારે અંતરમાં આવે, હરિનો આનંદ મારે અંતરમાં આવે, અંતરમાં સીતારામ દેખો. કેટલો આનંદ છે, મારી કરતા વધારે આનંદ તમને છે. મને બહુ નાચવાની ઈચ્છા થાય પણ હું કરું, બેઠો છું, બંધનમાં છું. તમને કોણ ના પડે, ઉભા થઈને નાચો મદમસ્ત. હમે અપની મસ્તી કહાં લેકે આઈ, નહીં પરવા કિસી કી, મોજથી નાચીએ નહીં. આ સંસાર હમે નાચવું નહીં કરતા ભગવાનની હમે નાચી લઈએ. તો વિવાહ કરવાના છે ભોળાનાથના, મને યાદ છે, સમય પણ થઈ ગયો છે. તો આ મહાત્માને જે ચોરી કરેલી હતી, ભાઈને કીધું કે સંસારના લોકો તો શ્રાવણ મહિનામાં જ ભીડ જમા કરે છે કે હોમ મારે આવે છે અને બીલી પત્ર અને દૂધ ચડાવીને મને પ્રસન્ન કરે છે, હું પ્રસન્ન પણ થઈ જાઉં છું. તો પ્રભુ મેં તો ચોરી કરી, તમે કેમ પ્રસન્ન થયા? અરે સંસારના લોકો તો બીલી પત્ર ચડાવે, દૂધ ચડાવે, પણ તું જેના ઉપર ચડ્યો તો હું સ્વયં મારી શિવલિંગ હતી એટલા માટે હું પ્રસન્ન થયો છું. આ દયાળુ કહેવાય. તમારા માથા ઉપર કોઈ ચડી જાય ને તમને પછી ઉતરી જાય, પછી એમ કહો આલે 10 લાખ રૂપિયા, તું મારા માથા ઉપર ચડ્યો ને બહુ મજા આવી. આવો કલયુગમાં કોઈ વ્યક્તિ દેખાવો તમને? અરે ભૂલથી આમ જોવા જાય તો એ હું જોવેશ, કોને જોવેશ, શું છે તારે? પણ ભાઈ તારી સામે નથી જોયું, તારી વાહે ઓલો કૂતરો રોટલી ખાય છે એની સામે જોઉં. પણ હું કરું, ટેઢી આંખ નો થાય આપડી. એટલા ભગવાન ભોળાનાથ દયાળુ છે. એ જ ભોળાનાથના વિવાહ પણ થવાના છે. પરંતુ શિવજી તરત જ પ્રસન્ન થાય છે, એટલા માટે એનું નામ આશુતોષ છે. સૃષ્ટિના સંહારનું કાર્ય શિવજી સંભાળે છે. જેને કામદેવને ભસ્મ કરી નાખ્યો, પણ એ જ શિવજી ક્યારેક ક્યારેક મોહિનીના રૂપની પાછળ દોડે છે. ક્યારેક ક્યારેક એ શિવજી મોહિનીની પાછળ ભાગે છે. હનુમાનજી ની જેમ નિત્ય સેવા એ પણ ભગવાનની કરે છે. હનુમાન જેમ રામની સેવા કરે એમ શિવજી પણ રામની સેવા કરે છે. કૈલાસમાં સમાધિમાં બેસીને અષ્ટકાલીન ભગવાન કૃષ્ણની લીલા રસનું રસાસ્વાદન શિવજી કરે છે. અષ્ટકાલીન, 8 કાલ, અષ્ટકાલીન, 3 કલાક, 1 પહોર, 8 પહોર, 24 કલાક. આ શિવજીનું કામ છે. રામકૃષ્ણ રસના ઉચ્ચારે 24 કલાક શિવજીનું આ કામ છે. અને સાથે સાથે ભૂત અને પ્રેતને પણ આનંદ આપશે. અને અહીં આવવાના છે આજે ભૂત પ્રેત, શિવજીના ગણો આવવાના છે આપણી વચ્ચે. પણ શિવ કોણ છે? શિવ શું ભગવાન છે? શું તે રામ અને કૃષ્ણના ભક્ત છે? શું તે ભગવત તત્વ છે કે જીવ તત્વ છે? આને સમજવા અને જાણવા માટે કોઈ શુદ્ધ પ્રામાણિક શાસ્ત્ર દ્વારા કહેવાયા સાધુ પાસે જવું પડશે, નકર તો આપને ઊંધું ભણાવી જશે. શિવજીને સમજવા પૂર્વ આચાર્ય શાસ્ત્રથી સંમત 3 વિચાર છે. 3 થોટ્સ, 3 વિચાર છે. એમાંથી છે તત્વગત વિચાર.
સરસ્વતીના તટ ઉપર કલયુગના પ્રારંભને જોઈને વેદવ્યાસ મહારાજના મનમાં ચિંતા થઈ કે કલયુગના લોકોનું થશે શું. એટલા માટે વેદવ્યાસ મહારાજે એક વેદની રચના કરી અને એક વેદમાંથી 4 વેદની સ્થાપના કરી. ઋગ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એમના પેલ નામના શિષ્યને આપ્યું, સામવેદ જેમિની નામના શિષ્યને આપ્યું, યજુર્વેદ વશંપયન નામના શિષ્યને આપ્યું અને અથર્વવેદ સુમંતુ નામના શિષ્યને આપ્યું કે તું આનો પ્રચાર કર. અને ઇતિહાસ અને જે પુરાણ હતા એ એને રોમહર્ષણને આપ્યું. હવે તમે આનો પ્રચાર કર્યો. આ રીતે બધા શિષ્યો વેદોનો વિભાગ કરીને ઓછી બુદ્ધિ વાળા લોકો પર કૃપા કરવા માટે આ 18 પુરાણની રચના કરી વેદવ્યાસ મહારાજે, જેમાં ત્રણ વિભાગ પાડવામાં આવે છે. ખબર છે ને? 18 પુરાણ છે ટોટલ. એમાં 3 સત્વગુણી, 6 સત્વગુણી, 6 રજોગુણી અને 6 તમોગુણી. અને એમાં સત્વગુણી પુરાણ ના અધિકારી છે ભગવાન વિષ્ણુ, રજોગુણીના બ્રહ્માજી અને તમોગુણીના ભગવાન ભોળાનાથ. આ ઘોષિત કર્યું છે. આ લોકો એના ગુણગાન કરે છે. આમાં રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. વ્યક્તિ ગુણ અનુસાર વ્યક્તિની શ્રદ્ધા અને પૂજા વિધિ માં આગળ વધે એટલા માટે આ ગુણોની રચના કરી છે. પહેલામાં ભણતો હોય એ બીજામાં આવે, 5માં ભણતો હોય 6માં આવે, 10માં ભણતો હોય 12માં આવે. એટલા માટે એ લેવલ પ્રમાણે આ પુરાણો છે. 6 તમોગુણી, 6 સત્વગુણી અને 6 રજોગુણી. વ્યક્તિની બુદ્ધિ પ્રમાણે આ શાસ્ત્રનું અધ્યયન કરી શકે. એટલા આ બધું લખ્યું વેદવ્યાસ મહારાજે. છતાં પણ વેદવ્યાસ મહારાજ ખુશ નહોતા, અસંતુષ્ટ. એટલા માટે નારદજીનો ભેટો થયો. અને નારદજીનો ભેટો થયો તરત જ કીધું કે શું વાંધો છે? મેં એટલા બધા વેદ, શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ લખ્યું, છતાં પણ મજા કેમ નથી આવતી? હું એટલા કરોડ રૂપિયા કમાણો, છતાં પણ પ્રભુ આનંદ કેમ નથી આવતો? એક પ્રશ્ન. दुनिया की सब चीज हमारे पास है, परंतु आनंद से हम वंचित हैं, सुख से हम वंचित हैं. वेदव्यास महाराज असंतुष्ट હતા. ધર્મ અને જ્ઞાનની વાતો બહુ કરે ને, શાસ્ત્ર લખ્યા પણ ભક્તિની વાત ન કરી. એટલા માટે ધર્મ અને જ્ઞાન સદૈવ હંમેશા કૃષ્ણની ભક્તિ વગર અપૂર્ણ છે, પૂર્ણ નથી. એટલા માટે ધર્મ, અર્થ, કામ, મોક્ષની તો ચર્ચા કરી આ બધા પુરાણોમાં, પણ વેદવ્યાસ મહારાજે કૃષ્ણ ભક્તિની ચર્ચા ન કરી. ધર્મના નામે લોકો હિંસા અને નશો કરવા માંડ્યા. એનો મતલબ વેદવ્યાસ મહારાજે ધર્મના નામે અધર્મ કરવા માટે એક આજ્ઞા પ્રદાન કરી આ બધા પુરાણોમાં. અને પછી સમાધિમાં બેસી ગયા. નારદજીએ કીધું સમાધિમાં બેસો અને ભગવાનનું સ્મરણ કરો, અને ભક્તિના માધ્યમથી ભગવાન કૃષ્ણ લીલા સ્વતઃ પ્રગટ થશે, સ્વતઃ અંદરથી પ્રગટ થશે. વેદવ્યાસ મહારાજ સરસ્વતીના તટ ઉપર બેસીને ધ્યાન કરે છે, અને ધ્યાન કરતા જ ભક્તિથી ભગવાન કૃષ્ણનું વર્ણન છે. એટલા માટે વિદ્વાનોનો મત છે કે તપસ્યા, વેદ અધ્યયન, યજ્ઞ અનુષ્ઠાન, સ્વાધ્યાય